નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામખંભાળિયા શહેરમાં રેલવે સ્ટેશનથી કરીને જામનગર જતી ફાટક સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોય, જેમાં અવરજવર રહેદારીઓને હાલાકી ભોગવવી પડે। સત્તાતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરમ્મત કરાવવામાં આવે, રહેદારીઓ લોકોની રજૂઆત છે। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટ સાધના ચૌહાણ, દેવભૂમિ દ્વારકા। जामनगर की प्रसिद्ध હતું आंबेडकर दर्पण न्यूज़पेपर तथा सोशल मीडिया ने मोटी माहिती मुजब आप જોઈ શકો છો જામખંભાળિયા रेलवे स्टेशन करोड़ना खर्चे बनी रह्यु है, जे कम से कम 500 मीटर रोड रस्तो जेने कहेवाय। आप જોઈ શકો છો गाड़ी करेटा गाड़ी आवे छे, जेनी कई पैसा जे आवे छे। रोड की परिस्थिति જોઈ શકો છો। આમાં આ રોડ ઉપર 108 ચાલી શકતી નથી એવા ખાડા છે। ત્યાંના લોકોમાં એવું પણ જાણવા મળે છે, અનેકવાર રજૂઆત કરવા છતાં આ રોડનું રિપેરિંગ કામ થતું પણ નથી। આ ખાડા આ છે જામનગર હાઈવે ફાટક। आप खाड़ा पर જોઈ શકો છો। रोड हाउ बेकार આજે જામખંભાળિયાનો રસ્તો રેલવે સ્ટેશનથી કરી જામખંભાળિયા જામનગર હાઈવે ફાટકનો આશરે 500 ફૂટ હશે કદાચ। જોજો ગાડી કેવી પકડાય છે। આ ગાડી હાલત જોઈ શકો છો। આ રસ્તો કેવો છે ભાઈ? આ રસ્તો બહુ ખરાબ છે। આવો રસ્તો હોય કાંઈ ધ્યાન જ નથી આપતા। એવું છે તો આ બસો કૃષ્ણાવાડી કેવી પકડાતી આવે છે। બરાબર છે રસ્તા જામખંભાળિયા શહેરમાં રેલવે સ્ટેશનથી કરી જામખંભાળિયા ફાટક સુધીનો આશરે 500 મીટરનો રસ્તો છે। તો ત્યાંના લોકો એમ કહી રહ્યા છે કે અનેક સરકારી કર્મચારીઓ રજૂઆત કરવા છતાં આ રોડ કોઈ ધ્યાનમાં લેતું નથી। આ ગાડી જો કેવી સ્થિતિમાં આવે છે। ભાઈ રોડ કેવો છે? રોડ છે રોડ એની વાને ખાડે ગાડી ક્યાં લે પછી આવતી આમાં ક્યાં ગાડી હાલે? તમે આગળ કેટલી વાર નીકળો રોડ ઉપર? આખો દિવસ કેટલી ફેર નીકળેલી મારે। ઓકે, આ બોલે જોઈ શકો છો ગાડી કેવી સ્થિતિમાં આવે છે। બનાવી દે